નમસ્કાર મિત્રો, તો દશામાના વ્રત આવી રહ્યા છે. તો તમને દશામાનું વ્રત ક્યારે ચાલુ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે એની પૂરી વિધિ વિશે જણાવીશ, તો સાંભળજો. તો દશામાનું વ્રત આ વખતે 2025માં 24 જુલાઈથી ચાલુ થઈને 2 ઓગસ્ટે પતે છે. તો એ વ્રત દર વર્ષે અષાઢ અમાસ, જેને દિવાસાનો દિવસ પણ તરીકે ઓળખાય છે, તો તે દિવસે સવારે નાહી ધોઈને પ્રાતઃકાળે દશા માતાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દસમ અથવા તો 11સના દિવસે સમાપ્તિ કરવી. હવે એની વિધિ શું છે એ જણાવીશ તમને. તો વ્રત લેનારે દિવાસાના દિવસે પ્રાતઃકાળે નાહી ધોઈને સ્વચ્છ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરી સ્થાપના કરવું તથા માટીની સાંઢણી બનાવી પાટ ઉપર મૂકવી. બાજુમાં કળશ સ્થાપના કરવું અને માટીની સાંઢણી એ તમારે 10 મુઠ્ઠી ઘઉં લઈ એના ઉપર દશા માતાની માટીની સાંઢણીની સ્થાપના કરવાની રહેશે. કળશ ઉપર સૂતરના 10 તાર લઈ કંકુમાં બોળી 10 ગાંઠો વાળવી અને એ કળશ ઉપર વીંટાળવી તથા બીજા 10 તારનો દોરો કંકુમાં બોળી પોતે હાથ ઉપર બાંધી શકો છો, યા તો ફિર તમે એ જે 10 તારનો તમે દોરો લઈને 10 ગાંઠો બાંધેલી છે એ તમે કળશ પર પણ મૂકી શકો છો. અને નિષ્ઠાપૂર્વક શ્રદ્ધા અને દશામાની વાર્તા સાંભળવી અને જય દશામાં એમ 125 જાપ કરી મૂર્તિ તથા પાટને અને કળશને કંકુના 10 ચલ્લા કરવા. જાપ કરતું જવું અને માતાજીની પૂજા કરતું જવું. સાંઢણીને પણ ચાલ્લો કરવો અને પૂજન કરવું. 125 ગ્રામ લાપસી, લાડુ કે ચોખા કે ઘી ગોળ નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચવો અને પૂજન કરી નમસ્કાર કરવા. બની શકે તો અખંડ દીવો કરવો, ઉપવાસ કરવા અથવા એક ટાણું કરવું. દશામાની સ્તુતિ કરતાં શક્ય હોય તેટલું માતાજીની આરાધના કરવી. આમ 10 દિવસ સુધી પવિત્ર માતાની પૂજા કરવી. 10 દિવસ નકોડા ઉપવાસ કરવા અને એક ટાણું કરવું. હવે 10મા દિવસે એટલે કે 11સના દિવસે માટીની સાંઢળી જળમાં પધરાવી અને શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર કે વસ્ત્રદાન કરવું. મન તનની પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી. હવે રહી ઉજવણીની વાત. તો દશામાનું વ્રત તમે 5 વર્ષ યા તો ફિર 10 વર્ષ સુધી કરી શકો છો. 5મા વર્ષે એટલે કે જો 5 વર્ષ કરો તો 5 વર્ષે અને 10 વર્ષે કરો તો 10 વર્ષે. ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંઢણી બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્રદાન કરવું અથવા તો યથાશક્તિ પુણ્યદાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા. આ પણ શક્ય ન હોય તો દશામાની 5 અથવા 11 ચોપડીઓ વાંચવી. આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબની ફળ પ્રાપ્તિ થાય છે. દશામાનું ઉજવણું તમે 10 સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવી તેમને જમાડી શણગારનો સામાન આપી દશામાની એક ચોપડી આપી તમે એ રીતે પણ ઉજવણું કરી શકો છો. તો દશામાનું વ્રત વિધિ શું હતી, ક્યારે પતે છે, ક્યારે ચાલુ થાય છે, તો પૂરી માહિતી આપી છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? માહિતી આજની ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો. જય દશામાં.